ડભોઈમાં ઓપરેશન સિંદૂર થીમ પર નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજે મહોત્સવને ખુલ્લો મૂક્યો। વડોદરા જિલ્લાની ઐતિહાસિક નગરી ડભોઈ દર્ભાવતી ખાતે માં ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 8મા વર્ષે આયોજિત આ મહોત્સવનો શુભારંભ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહારાજે દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો। આ વર્ષે મહોત્સવને ઓપરેશન સિંદૂરની વિશિષ્ટ થીમ હેઠળ સજાવાયું છે, જેમાં સમગ્ર ગરબા ગ્રાઉન્ડને તિરંગાના રંગોથી સુશોભિત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા પૂજ્ય વ્રજરાજ કુમારજીએ કપાળે તિલક તો જ ગરબા મેદાનમાં પ્રવેશના નિયમને આવકાર્યો હતો। તેમણે જણાવ્યું કે ગળામાં કંઠી, શિખા અને લલાટે તિલક એ હિન્દુ સમાજનું ગૌરવ છે। આ સાથે જ તેમણે નવરાત્રિના પવિત્ર દિવસોમાં 11 ઇન્દ્રિયોને સાત્વિક બનાવવા અને ઉપવાસનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે ધારાસભ્ય શૈલેષ મહેતા જેવા દૂરંદેશી નેતા મળવા બદલ ડભોઈના લોકો ભાગ્યશાળી હોવાનું પણ પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો। મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પુરાણી સ્વામી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરન શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ સહિતના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સુંદર આયોજન બદલ ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપની મહેનતે સૌએ બિરદાવી હતી અને મહોત્સવના સફળ આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી। અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયકવૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે। હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું। આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ, ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું। પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં, એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે, ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક ને તો એન્ટ્રીને એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે। એ દર્ભાવતીનું ગૌરવ છે। 8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે। અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર
તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે. આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા, કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે. દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે. અહીંયાના લોકો વધુ સુખી બનશે, અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે, એવો મને વિશ્વાસ છે. કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને, શૈલેષભાઈને, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલ આશીષ. શુભમ ભવતુ.